જય સિયારામ બધાયને સ્વાગત છે તમારા બધાયનું મારા મિની બ્લોગમાં। સવારમાં મસ્ત મજાનો તડકો નીકળ્યો છે, ઘઉંમાં અમારે પાણી ચાલુ છે ને બગલા તો જો કેટલા બધા આવી ગયા છે। ઈ જેમ જેમ પાણી જાય એમ હાયલા જાય, અને આ કૂવામાંથી આવતું પાણી એવું હોય ને એકદમ તાજું, નાઈ લેવાય એવું। ત્યાં તો મારી આ વાત સાંભળીને આ બે બાપ દીકરી આવી ગયા ઉઠી ઉઠીને મોઢા ધોવા, અને આ બાજુ પાણીનું એક ખાબોચિયું ભરાયેલું છે એમાંથી પોપટ પાણી પીવે છે। પછી કામાક્ષી થોડીક વનસ્પતિ ને ફૂલ લઈ આવી, એમાંથી અમે મસ્ત મજાની રંગોળી બનાવી। થોડી જ વારમાં કામાક્ષી આંગણવાડીએ વઈ ગઈ ને મેં મારા વાળ ધોઈ નાખ્યા। હું ગૂંચ કાઢવા બહાર આવી ત્યાં મેં જોયું કે એક કેવી સરસ ડબલ કલરની ચકલી કપડાં સુકવવાની દોરી ઉપર આવીને બેસી ગઈ। આગળનો ભાગ કેસરી કલરનો, પાછળ બ્લુ કલર। હું એની ઘણી નજીક વઈ ગઈ હતી। નજીકથી તો બહુ જ મસ્ત લાગતી હતી, એમ થતું હતું કે એને જોઈ જ રાખું। ત્યાં મને યાદ આવ્યું કે કામાક્ષી આંગણવાડીએ ગઈ ત્યારે મને કહીને ગઈ હતી કે મમ્મી મારે ઢોસા ખાવા છે। રવો નહોતો પણ મને પૌવા મળી ગયા એટલે થોડાક પૌવા લઈ લીધા। પછી 4 થી 5 વાર પૌવા ધોઈ નાખ્યા, પછી મિક્સર જારમાં પૌવા ને છાશ બે વસ્તુ નાખીને પીસી નાખ્યું। હવે આને થોડીક વાર ઢાંકીને રહેવા દેવાનું છે। ત્યાં હું આ થાબડી જોઈ ગઈ, જે મમ્મીએ ઘી ગરમ કર્યું હતું ને એમાંથી કીટું નીકળે ને એની બનાવી છે। મસ્ત છે હો એકદમ, મને બહુ ભાવી। પછી મેં કીધું રિટેનર કાઢી જ નાખ્યું છે તો ભેરાભેર સિંગ પણ ખાઈ લઉં। મને તો એમ કે કામાક્ષી ભૂલી ગઈ, પણ એને તો ઢોસા ખાવાનું યાદ છે। એટલે હું રસોડામાં ગઈ અને ફટાફટ ઢોસો બનાવી નાખ્યો। પેલો ઢોસો વધારે પાતળો થઈ ગયો હતો એટલે ઉથલાવામાં થોડોક તૂટી ગયો। હું ઢોસો લઈને કામાક્ષી પાસે આવી, જો કેવો મસ્ત છે, એકદમ કડકડ બોલે એવો। કામાક્ષીને તો ભાવ્યો અને પછી મેં પણ ચાખ્યો, સ્વાદમાં પણ મસ્ત છે એકદમ। પછી બીજો ઢોસો બનાવ્યો અને જો બેટર નાખીએ ને એટલે આવી રીતે બુડબુડિયા બોલવા માંડે। પણ આ પૌવાના ઢોસા ઉથલાવામાં સાવ સહેલા, થોડોક ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય એટલે તરત જ ઉખડવા માંડે। પછી હળવેકથી હાથમાં પકડી લેવાનો, જો કેવો મસ્ત બન્યો છે, એકદમ ગોળ ગોળ ને ક્રિસ્પી ક્રિસ્પી ને હોશિયારી મારવામાં હું ધગી ગઈ। હવે બીજી બાજુ જરાક ચડવાનો છે એટલે તૈયાર ઢોસો આપણો। આજે બપોર પછી મમ્મીએ પાછું કાટલું બનાવ્યું છે। પેલા બનાવ્યું હતું એ પૂરું થઈ ગયું હતું ને કાટલું ખાવાથી મને કમરમાં ઘણી રાહત મળી છે। તમે શિયાળામાં કઈ વસ્તુ બનાવીને ખાવ છો મને કમેન્ટ કરીને કહેજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।